ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો તમારું હાર્દિક સ્વાગત છે. જો અત્યારે માતાજીના મંદિરે જઈશું પાર્ટ 2 માં. અત્યારે માતાજીના દર્શન કરાવવાના છે, તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો જો ચોટીલા પોગી ગયા છે એ અત્યારે, અને ઓલો પીલિયો ગયો છે ગાડી મૂકવા. તો મારા ઉપર જઈને તમને હમણાં માતાજીના દર્શન કરાવું. તો બીજા ભાગમાં તમને માતાજીના દર્શન કરાવીશ, તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. જો અત્યારે ટ્રાફિક ઓલા પણ પાર્કિંગમાં ગાડી મૂકી દીધી છે. જબરદસ્ત ટ્રાફિક છે અત્યારે. આ સાઈડ પણ પાર્કિંગ છે, ઓલી ત્યાં સાઈડમાં હોતા પાર્કિંગ છે અત્યારે, દેખાતું હશે તમને. અને જે સામે જે માંડવા નાખેલા છે ત્યાં બધા શંખ વાળા છે. કોક ટ્રેક્ટર લઈને આવ્યા હોય, હાલીને આવ્યા હોય. જો આપણી પાર્ટી આમ જાય છે. તો બીજા ભાગની અંદર તમને હું માતાજીના દર્શન કરાવીશ, તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. દર્શન કરાવીશ. તો જય ચોટીલા વાળી, જય મા ચામુંડા. આ બધું તમે જો રમકડા છે, માતાજીની ચૂંદડીઓ છે, પ્રસાદી છે, શ્રીફળ છે. ટ્રાફિક છે હો ભાઈ, પૂનમ છે કે નહીં એટલે. એમાં કેમ હતું, એ ખૂણો ભરવા તો આવે છે, પણ એક છોકરીને પછી તબિયત ખરાબ થઈ ગઈ. કેમ કે એટલે દવાખાને થી સીધા આમ ગણો તો અહીંયા આવ્યા. કેમ દવાખાને સીધા આવ્યા, હમણાં પાછા અહીંથી રાજકોટ થી નજીક થાય છે ચોટીલા, એટલે અહીંથી હમણાં દર્શન કરીને તરત પાછું રિટર્ન થઈ જવાનું છે. રાજકોટ ખબર કાઢવા ગયા હતા અમે. તો અત્યારે જય માતાજી ભગવતી. જબરદસ્ત ટ્રાફિક તમે પાર કરીને આવો ને, અહીંયા જો અત્યારે હૈયું દળાય છે. આ બધી ટ્રાફિક તમે પાર કરીને આવો ને એટલે તમને જો આ નજારો જોવા મળે. આ તમારે નજારો જોવો હોય તો તમારે જો આમાંથી પાર થવું પડે. જો આ બધું તમારે પાર કરીને આવવું પડે, પછી તમને આ નજારો જોવા મળે. અને અત્યારે જો અમે રસ્તામાં ઉભા રહી ગયા છીએ, અહીંયા થોડું ખુલ્લું છે, હવા ઉદાસ નું સારું છે. સાઈડમાં ઉભા રહી ગયા છીએ, તો પવન આવે બધા નીકળી જાય પરસેવાને.
ટ્રાફિક તમે જોઈ શકો છો અત્યારે. ત્યાં જવાનું છે કિંજલ હે સેજલ ટ્રાફિક ના કારણે ને માણા ની ગરમી થાય ને એમાં બહુ ઓલું થાય ને ખુલ્લું હોય ને તો પવન આવે મજા આવે પણ અહીંયા જો ભાઈ કાક કરે ધજા ચડાવે જો તમે ટ્રાફિક જો આટલા ઉપર સીધી આમ જો ટૂંક સમયની અંદર તમને માતાજીના દર્શન જો ત્યાં ઉપર મેળ આવે તો કરાવીશ બરોબર. બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. આ દર્શન મૂકવાની ક્યાંય જગ્યા નથી. ઘઉં આવે ને ઘઉં એ ઉડાડ આવે ને તો હેઠ ન પડે. હાલો તમને માતાજીના દર્શન કરાવ્યા. હું તમને મેજાના દર્શન કરાવું છું. જો અહીંયા એટલી ટ્રાફિક છે. ઘણો રેશન નથી રહેતો એટલે છે ને થોડું એડજસ્ટ કરજો સબસ્ક્રાઈબર ભાઈઓ. અને જો રહ્યો તો અહીંયા પેલી એવું અત્યારે ટ્રાફિક છે પેલા હે હા દર્શન છે. આવો બાકી ના બોલે આપણે. હવે જો ભાઈ હવે શાંતિ થોડીક મળી છે. રાજકોટની ખાકી ખાઈ નાખીએ. અમારા સેજલ પૂનમ ભરે છે. આ બધા પૂનમ ભરવાળા છે ને સેજલ. દર પૂનમ કર્યો ભાઈ ઉઘાડા પગે આવે અને જો એ માતાજીને ઠેઠ ત્યાં ચડી જાય ને પાછા ઉતરી જાય આ રીતે હે.
અહીંયા ઘડીક વાર ખુલ્લામાં આવી ગયા એટલે ઠંડો પવન મળે છે અને આમ થોડીક આમ રાહત થાય છે. અને બાકી ટ્રાફિક ને તમે વાત જ જવા જો, અમને હૈયું જણાશે ક્યાંય ઓલું કરવાની જગ્યા છે નહીં. ઊભું રહેવું હોય તો પણ ન ઊભું રહીએ કે આવી કન્ડિશન છે.